જાલોદ એસટી ડેપોમાંથી દાહોદ રૂટ પર જવા માટે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે। બસ સમય મુજબ ન આવતા મુસાફરો પ્રાઇવેટ વાહનોનો સહારો લે છે, જેને લઈને બસ સેવા વધારવા મુસાફરોએ માંગ કરી છે। જાલોદમાં રોજ સાંજે 6 થી 7ના ગાળામાં દાહોદ જતા પ્રવાસીઓને બહુ ભારે તકલીફ પડતી હોય છે અને જેમાં મુખ્યત્વે અહીંયાથી વેપારી વર્ગ, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થી વર્ગો પોતાને કામ પતાવીને જ્યારે ઘરે જતા હોય ત્યારે અહીંયા કોઈ વાહન વ્યવસ્થિત મળતું નથી, ટાઈમથી આવતી નથી, બહારની લાંબા રૂટની ગાડીઓ આવે એટલે આવતી હોય અને ગાડીઓ સમયસર આવતી નથી, તેથી બહુ હાલાકી પડે છે। અને પર્ટિક્યુલર આ વિસ્તારમાં ઝાયડસ હોસ્પિટલની અંદર જે બહેનો જાય છે અને તે લોકોને એટલી બધી ગીર્દીમાં એટલી બધી હાલાકીનો સામનો કરવો પડે છે કે જે ખરેખર દેખીએ તો આપણને પણ શરમ આવે। તો આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને અમે આજે આ એક આવેદનપત્ર ડેપો મેનેજર સાહેબને આપ્યું છે અને તેમને કે દાહોદથી જાલોદ માટે રાત્રિના 8:30 કલાકે તેમજ જાલોદથી દાહોદ માટે સાંજે 6:30 કલાકે રેગ્યુલર ગાડી મૂકવામાં આવે, જેથી કરીને કર્મચારી, વેપારી વર્ગો અને વિદ્યાર્થીઓને કોઈને તકલીફ ન પડે।